મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને અત્યારે સવારમાં લાઇટ કરતી રહી છે અંદર. હવે આવે ટાંકીમાં પાણી હે સવારમાં લાઇટ ગઈ ને એટલે અમારે કેવું ખબર છે કે લાઇટ જાય ને એટલે જોડે જોડે પાણી બી જતું રહે. તો અહીંયા આગળ પાણી બી ગતું રહ્યું છે ને કામ બાકી છે. તો મમ્મી અહીંયા આગળ એમનું કામ પતાવતા હતા. મારું તો કામ અંદરનું પતી ગયું અને મારું ફોનનું કામ થોડું ઘણું બાકી હતી. તો હું એ જ કરી રહી હતી અને લાઇટ ક્યારની ગતી રહી છે અને ટાંકી કાલે ભરવાની હતી પણ એ ભૂલી ગયા છે. તો હવે પેલું બી પાણી નહીં આવતું અને ટાંકીનું બી પાણી નહીં આવતું. હવે હું બહાર આવું છું તો મને ઠંડી લાગે છે અને અંદર અંધારું છે અને હર્ષિલને તો સૂવે છે અને અંદર જઈને કરું શું મને એવું થાય છે. જો કેમ કે હું કશું કરી બી નહીં શકતી અત્યારે, કશું બનાવી બી નહીં શકતી, નાસ્તો બી નહીં રેડી કરી શકતી. જમવાનું તો થઈ ગયું છે એટલે એનો વાંધો નહીં, લોટ ને એવું બધું બંધ થઈ ગયું છે. પણ બહાર આવું છું ને તો ઠંડી લાગે છે અને બહાર બેસવા નહીં ગમતું. ઠંડી છે આજે ખરેખર, રોજ કરતાં વધારે છે આજે. હે મમ્મી, રોજ કરતાં વધારે છે ને આજે ઠંડી ને? રોજ કરતાં ઠંડી છે ને. મમ્મી તો સ્કાર્ફ ને એવું બધું પહેરી લે છે. મમ્મીને કામ પતી જવાયું, મારે બી પતી ગયું. તો અત્યારે ફાઇનલી લાઇટ આવી ગઈ છે. ખાસું બધું લાઇટ ગઈ અને જેવી લાઇટ આવી ને એવી છે ને ટાંકી ભરાવા માટે મૂકી દીધી છે. તો અહીંયા આગળ એટલે મમ્મી બહાર ઊભા રહ્યા છે કે ટાંકી ભરાય એટલે. ગયા શુક્રવાર ગયેલી સવારથી ગઈ. મમ્મી એમની બેનપણી જોડે વાતો કરે છે. 2:30 વાગે આવેલી. ઠંડી લાગે છે હારી આજે મને. છે ઠંડી તો છે, તો ના લાગે ઠંડી? મને ઠંડી નહીં લાગતી. જો પાણીની રાહ જોઈને ઊભી છે, પાણી આવે એ તો હજુ ટાઈમ લાગશે ને મમ્મી, હજુ અભી હાલ નહીં ભરી. નળમાં આવતું હશે. 8 થઈ ગયા અમારે અહીંયા આગળ 8 વાગ્યા સુધી જ પાણી આવે. સવારે 6 થી 8 2 કલાક આવે. એટલે મમ્મી કહે છે હજુ હું રાહ જોઉં એમ, પણ આવતું હશે પાણી અત્યારે. મમ્મી તો ભાઈ એ તો તરત જ જુઓ ને એટલે ફોન કરવા લાગે છે. તો ખબર ના પડે કે બંધ કરીએ તો હજુ ટાઈમ લાગે. હા, અને પ્રિતેશની એવી ટેવ છે કે ટાંકી ભરવા મૂક્યું એને ભરાઈ જાય એટલે તરત જ ફોન કરી દેશે. તરત બંધ થઈ જાય કે ભાઈ તર બંધ તો કરી દીધી મેં. પાણી આવે તો ખિસ્સા બધા સીધવાના છે, ફાટી ગયા છે. કોના? આ સ્વેટર બે બાજુ ફાટી ગયું. તો પણ સિલાઈ મરાઈ દો ને. એ પ્રિતેશ ભૂલી ગયો. શું બનાવશો મમ્મી અત્યારે હવે? ફ્લાવર કર્યું છે, ફ્લાવર બનાવી નાખીશ. ફૂલેવર જો જો હું તમને બતાવું. જો બધે જરી જરી જો દેખાય જ તમને? આ દેખાય છે ને? ખબર નહીં કઈથી આવી એ જરી. આખા એમાં જરી 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 થઈ ગઈ છે. જો અહીં જો, અહીં તો જો કેટલી બધી છે. દેખાય છે? હા, હું જઈ બેહું ત્યાં ચોંટી જાય, જઈ બેહું ત્યાં ચોંટી જાય છે. તો જરીવાળું છે શું? સ્ટાર છે, સ્ટાર ઝીણા ઝીણા જો. પણ એ આયા કઈથી? મને શી ખબર કઈથી આયા. આખું ઘર જરી જરી થઈ ગયું. ગુડ મોર્નિંગ કાનુ. મને તો ખબર જ છે ને એટલે તો હું તમને બતાવું છું. સ્ટાર જેવું છે. ગુડ મોર્નિંગ. એ રાહ દેજે. સામેથી પડ્યા હોય ખબર નહીં. આ જરી પાણી અહીં ગરમ કરવા મૂકી. મમ્મી ચા નહીં મૂકવાની? હા, લે લગાવ જરી. રવા દો ના, મોજરી વાળું થશે. ચોંટતી જ નહીં પણ માથે ચોંટી ગઈ. જો કાના આંગળીયા જો જો ના દેખાય. અને આજે હું નાસ્તામાં લઈ જઈશ, કાલે જે હલવો બનાવ્યો હતો ને એ લઈ જઈશ, પછી વટાણા લઈ જઈશ, પછી પેલું શું કહેવાય 3-4 વસ્તુ લઈ જઈશ. આખો દિવસ ખા જ કરીશ. આખો દિવસ ખા. આ હલવો છે. આમાં છે
મમ્મી આ જલેબી ને પેડા એ કાલે આલુ તો એના ડબ્બામાં મેળ્યું હતું. પાકસામાં ખાઈ લો ને હવે હું મેળ દે ને. કાનું જલેબી ને પેડા ખાઈ જઈશ હે જબેલી ખાઈશ જબેલી. એ કાનુનો ગાલ ચમકે છે. આ ગાલે લગાવી જો ચમકો છે જો. જ્યારે અને તું બ્રશ કરી આય ને જા કઈ કે જુઓ સમજો જો. કરસ ઉઠે બોતા જા જો ઉઠને જાય જા જય મારું દબ્બો આજે રોટલી ખાવાની છે હા? રોટલી ખાવાની આજે હું કાજે દાંતમાં ભરાશે ચાર બીજાને ચારી દે છે ગાડા જેવી શું વાત કરે સવારમાં ઉઠીને તો પાપડી બનાવશો મમ્મી અત્યારે બાપા રે શું બાપા રે ખાવાની વસ્તુ નહીં લે નહીં મને તો ભાવતું પાપડી તને બાપડી પાપડી ના ભાવો તુવેર ના ભાવો તો તને ભાવે શું આ રીંગણ જો આ પેલું રીંગણ છે મમ્મી હે ભટ્ટું રીંગણ છે બીજા તમે આચરી મળ્યા છે હા પણ આમ થોડું સડેલું લાગે જો અહીંથી દેખાય છે ને આ તો મોટું રીંગણ છે હવે આખું સડેલું નીકળે શા કામનું હું પેલા એમના ઘેર જતી આવું ચંદ્રાનું જોડલે છે કે મારું જોયા છે કે હવે કીધું તો જઈ આવવા દો ને લાવ હેડો હું આવું કામ કરીને કોઈના ઘરનું હું આજે મરચા શેક્યા બહુ હવાર બનાવેલા ઢેબરા દુનિયા લે તો લઈ ગયેલા ને અને ભાઈ લો ખાઈને ગયેલા લઈ ગયેલા તો મમ્મી આજે મરચા કર્યા પપ્પા બોલ બોલ કરે છે ને એટલે હે કંઈ ખાવાના તો નથી જતા એમને બહુ ખાલા પડ્યા તો પછી શું કામ કર્યા હા ઇન્જેક્શન ટીકસ ખાશે ને મારા મરચા પેલા કેપ્સિકમ મંગાવ્યાના મસ્ત તળીને ખવાય તો કોઈ લાવતું નહીં તો હું શું કરું છું તો પણ બજારમાં હું કઈથી જોઉં એ નહીં હોતું મારે ના હોય એવું ના તો ભાજીને એવું બધું હોય છે બીજું કશું નહીં હોતું કોઈ લાવતું નહીં તો હું કોણ મંગાવડાવું કેપ્સિકમ હોય તો એમને મસ્ત ખવાય બોલો કેપ્સિકમ તો પાન મંગાવતું મોરું તો એમને આવું આવું હાલવાનું તીખું હાલવાનું એટલે બે બે જાતના મરચાં શેકવાના તો એમાં શું થઈ ગયું શેકવાનું આ રીતે નાખી દેવાના પેલા અંદર નાખી દેવાના આખો થોડી હર્ષિલ આજે પીવડાયો શું કરે કારણ મમ્મી કેવું બધું પહેરી પહેરી છે સ્કાર્ફ શાની માટે સાનો ફોન કરવાનો છે કરીશ કરીશ ટીચરે કીધું છે કાર્ડ બનાવવાનું હા સાંભળ સ્કૂલમાંથી શું કીધું તને એટલે તારા ટ્યુશનના ટીચર નહીં સ્કૂલના ટીચરે શું કીધું તને એમ એવું કીધું ને કે કાર્ડ બનાવી લાવજો 10 રૂપિયાની ટિકિટ ચોટલ લાવજો એવું કશું કીધું એવું કીધું ને હે તું બનાવી લઈશ ને કાલે 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 મોકલવાનું છે તું એટલો તો કહું છું વાત કર કરી લઈશ ગોરધન કાકા પૂછતા હતા તમે તો 1650 તો પડતા કે અમે ફોર્મ નહીં ભર્યું મેં તો ચોપડી લઈને એન્ટ્રી પડાવો તમે તો ખબર પડે તમારા ચોપડીમાં તો કે અમારે કેવાયસી નહીં કહે અમારે કરાવ નહીં માય કરે એટલા રૂપિયા કરોડપતિ કહે તો ક્રેડિટ કાર્ડ જોઈએ કહે અમારે કેટલા ની પ્રીતે સાહેબ ક્રેડિટ કાર્ડ કઢાવ્યું કેટલા લિમિટ આવી 20,000 દર 3 મહિના વધશે 20,000 દર 3 મહિના વધશે આ કેમ 20,000 ની આવી ખબર આપણે ફર્સ્ટ ટાઈમ તમે લીધું ને એટલે કંટ્રોલ ફોન કેટલા ફોન સંજયને મેં બતાવ્યા હજુ એ નંબર એ ભાઈનો એડ કર્યો મેં
કે અમે નંબર યાદ કરી લો કહીએ પણ વાપરવાનું નહીં હા. આટલામાં મેં ફોન જોવા આજે તારીખના પણ 45 દિવસમાં પૈસા ભરવાના. કેટલા ભરવાના? હું જે વાપરો ને એ પણ આપણે વાપરવાના જ નહીં. મમ્મી પર ટાળ તૂટી પડી હોય ને એવું પહેરી દીધું છે. તો ઠંડી લાગે છે બહાર જા ખબર પડે. હું તો જઈને આવું જ છું ને તાર તાર. આની લેવા જઈએ તો કેટલી ઠંડી લાગે છે ખુલ્લું છે તો. તો ત્રણે થઈ ગયું. તેલ આખત નહીં મંગાવું મમ્મી. નહીં લાયા હતા. એક આનું ચાલ બેસી જા. બિરયાની ગરમ કરું છું કાલની. હા પૈસા ભરવાના છે. શું કહેવાય? રાખવું છે હેન્ડ વોશ કરે પેલા ચાલ. ચોખ્ખા નહીં કાનું કીધું એટલે કરી નાખ. આજે ઠંડી બહુ છે બાપા અને ફ્રીજમાં મૂકેલી. હોય ઉભો થઈ જા. મેં કીધું ને એટલું કરી નાખ જા. પાપડી હું તને મસ્ત ચોરી નાખું ચાલ આવી જા. ઓ બાપા રે મસ્ત ચોરી નાખું સરસ રોજ જેવું ચાલ. નહીં અડધું ચખાડે. અડધું જ ખાઈશ બીજું ઓછું મમ્મી આજે ઢીબરા બનાવેલા. એ જ ખાઈશ બસ તમે છોકરા નથી ભરાવાનું છે. શાક રોટલી ખાવું રોટલી ચખાવું હોય તો જો. ફ્લાવરનું શાક ખાલે. તો પાપડીનું શાક છે ખીચડી છે બપોર શું બનાવ્યું. એ રવજો આપણે એ સુરાવ ડટ્ટો નહીં જો ને. શું લેવા આ ગયો બાટલી મૂકેલી છે અહીંયા આગળ જોઈ રહ્યો એ ખૂણામાં. એ શું લેવા ગયો. ટામેટો સોસ. એ પડ્યું ડટ્ટો તૂટી ગયેલા કાઢવા ગઈ તો. પણ નીચે બેસી જા ને ડીશ લઈ લે તારી. ખાવી હોય તો લઈને ખા. ખાવી રોટલી તારે સોસ જોડે રોટલી કોણ ખાય ઢેબરા જોડે કેમ ખાય? તો આવો જમવા માટે. તો ઉપર આવી ગઈ છું અત્યારે હવે સુવા માટે. અને ઉપર આવીને એટલે કેવું થાય છે કે બારી બી બંધ હોય બારણું બી બંધ હોય એટલે આમ થોડી ગરમી જેવું લાગે છે. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જી મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.